નમસ્કાર મિત્રો, માનવ પરિવાર ટ્રસ્ટથી સ્વાગત છે આપનું. અને મારી સાથે જે બાળકોને જોઈ રહ્યા છો, આ બાળકો માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાતે આવેલા છે. આ બાળકો દેશનું ભવિષ્ય અને અભ્યાસ કરતા તમામ બાળકો માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ મુલાકાતે આવેલા છે. સાહેબ, નામ જણાવશો? મુકેશ મહેતા. સાહેબ, તમારું? ગૌરાંગભાઈ. અને આ બાળકોને માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ કરાવવાનું, આ મનોદિવ્યાંગ સંસ્થાનું એનું વિઝન જણાવશો? આ સંસ્થાનું મુલાકાત એટલા માટે અમે બાળકોને કરાવીએ છીએ કે આપણા સાથે રહેનારા, આપણા સમાજમાં સાથે જીવનારા અમુક લોકોને કુદરતી રીતે જે કાંઈ આપણાથી કંઈક અલગ આપ્યું છે, તો એ એમનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે, જેનાથી આપણને આપણા જીવન વિશેનો પણ થોડો ખ્યાલ આવે. તો એ બાળકો અત્યારથી જોવે, સમજે, તો એના પ્રત્યેની એમની અનુકંપા અને દયાભાવ કે કરુણા, એની અંદર સંવેદનાઓ પ્રગટે, એ માટેના આ મુલાકાત છે. અને મદદ કરવાની, સેવાની ભાવના પણ આ બાળકોમાં વિકસે, એ માટે આ સંસ્થાની મુલાકાત અમે લઈ રહ્યા છીએ. બીજા માટે આપણે કંઈક કરવું જોઈએ, આવી પ્રેરણા બાળકોને મળે, એના માટે આ બાળકોને તમે વિઝિટ કરાવી છે. કઈ જગ્યાએથી? અમે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાથી આવીએ છીએ. અમારી NSSથી રાષ્ટ્રીય સેવા યોજનાની એક શિબિર કુંભણ ખાતે રાખવામાં આવેલી છે. એટલે કુંભણથી નજીકમાં આ આશ્રમ છે, તો આ બાળકોને એના ભાગરૂપે એ આશ્રમની મુલાકાત માટે અમે આવ્યા છીએ. ખૂબ શ્રેષ્ઠ વિચાર આવ્યો કે બાળકોને એવી કંઈક પ્રેરણા મળે, એના માટે તમે જે મહેનત કરો છો, ખૂબ સુંદર વિચાર છે આપના. અને બાળકો, કેવું લાગ્યું આપને? મજા આવી? અને બેન, શું પ્રેરણા મળશે? આ માનવ પરિવાર ટ્રસ્ટ છે ને, એ મનોદિવ્યાંગ સંસ્થા છે. જે મેન્ટલ રિટાયરમેન્ટ લોકો હોય ને, તો બેન, શું પ્રેરણા મળશે તમને આમાંથી? અમને આમાંથી શીખવા મળે કે એકબીજાની આપણે મદદ કેવી રીતે કરવી જોઈએ. આ લોકો જે છે અને કુદરતી રીતે જે કાંઈ તકલીફો છે, તો અમે એને સમજવા આવ્યા છીએ કે આ કેવી રીતે પોતાનું જીવન જીવે છે. અમને આ જાણીને સારું લાગ્યું. ઓકે, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. થેન્ક યુ. આવતા રહેજો, મળતા રહેશું.